સર્વેમાં ગોલમાલ કર્યા છે, જેના આક્ષેપો સાથે ખેડૂતો આગેવાન સહિત ધરતીપુત્રોએ ખેતીવાડી કચેરીએ હલ્લાબોલ કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરમાં થયેલા નુકસાન અંગે પાક નુકસાનીની સહાય આપવા સરકાર દ્વારા તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ આ સર્વેમાં ગોલમાલ થયા હોવાના આક્ષેપો સાથે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે ખેડૂતોને સહાયના નામે ચેકના ફોટા સાથે વિરોધ નોંધાવ્યો। પાક નુકસાનમાં ખેડૂતો સાથે થયેલી ગોલમાલ મુદ્દે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। એક પણ જગ્યાએ સ્થળ પર પંચરોજ કામ કરવામાં આવ્યું નથી, સ્થાનિક આગેવાનોને સાથે રાખવામાં આવ્યા નથી, અમુક ગામને સર્વેથી બાકાત કરવામાં આવ્યા તો અમુક જગ્યાએ બાજુના 2 સર્વે નંબર હોય સરખી જમીન ધરાવતા ખેડૂતોને પણ વધતા ઓછા પ્રમાણમાં રકમ વળતર પેટે મળી રહી છે, પણ મજાક સમાન માત્ર ઓફિસમાં બેસી નુકસાનના આંકડા લખવામાં આવ્યા હોવાના ધરતીપુત્રોએ આક્ષેપ કર્યા છે। જ્યાં થોડો ઓન સર્વે થયો ત્યાં પણ નુકસાનના આંકડા જાણી જોઈને બદલાવવામાં આવ્યા છે, જેના પુરાવા સાથે આજે રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોને મજાક સમાન વળતર મળ્યું હતું। ખેડૂતોએ કૃષિ મંત્રીના ખાતામાં રકમ પરત આપવા માટે ચેક પણ જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યા હતા। આ તકે સરપંચો સહિત બોડી સંખ્યામાં ખેડૂતો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। કઈ રીતે વિરોધ કર્યો? ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો। જુલાઈ મહિનાના વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું। ઓગસ્ટ મહિનાનો અતિભારે વરસાદ પડ્યો, જેના કારણે બી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। જે રડ્યો ખેડો થોડોક પણ પાક બચેલો હતો એ સપ્ટેમ્બર મહિનાના કમોસમી વરસાદે ખેડૂતોના પાકને સદંતર નિષ્ફળ બનાવ્યો। આ સમયે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં અને જુલાઈ મહિનામાં જે નુકસાન થયેલું એ માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી। સર્વેનું એક તરકટ કરવામાં આવેલું। હવે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા। કોઈ પણ ગામમાં સ્થળ પર પંચરોજ કામ કરવામાં નથી આવ્યું। ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે। પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ જાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે। કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું, આયોજનપૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે। આજરોજ અમે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે 2 હેક્ટર કરતાં વધારે જમીન ધરાવતા ખેડૂત હોય જેને 33%થી વધારે નુકસાન છે, તો માત્ર ને માત્ર 5,000, 7,000, 8,000 જેવી નજીવી રકમ શા માટે જમા થઈ? અમુક ગામ એવા છે આખા ગામને એક સમાન રકમ મળી છે, અમુક ગામ એવા છે માત્ર ગામની અંદર 8 ખેડૂતને સહાય મળી છે। આજે જ્યારે ખેડૂતો સાથે એક તો ખેડૂત દેવામાં ડૂબેલો છે, ઉપરથી જ્યારે અધિકારીઓ સાથે ષડયંત્ર ખેડૂતો ઉપર કરવામાં આવ્યું અને રકમની વળતરની રકમ ઘટાડવા માટે આયોજનપૂર્વક જ્યારે છેતરપિંડી થઈ છે, ત્યારે જે ખેડૂતોની મજાક થઈ છે એ ખેડૂતો આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવેલા અને સાથે પોતાને ચેક લાવ્યા છે કે આ અમને જે 5,000, 4,000 જેવી નજીવી રકમ અમારા ખાતામાં જમા થઈ છે, આ અમે કૃષિ મંત્રીને પરત આપીએ છીએ। ખેડૂતો આજે ચેક મારફતે કૃષિ મંત્રીને રકમ પરત આપવા આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે, જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે, એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે। જો પરિણામ નહીં મળે તો આવનાર દિવસમાં ખેડૂત મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે અને આક્રમકતાથી રજૂઆતો। ખાસ કરીને કયા ગામના ખેડૂતોએ ચેક પરત આપ્યા છે? મૂળી તાલુકાના, થાનગઢ તાલુકા, સાયલા હોય, ચોટીલા હોય, આ તાલુકાના ખેડૂતોએ અહીંયા આજે ચેક પરત આપ્યા છે। એમાં રાણીપાટના તો ખેડૂત એવા છે જેને માત્ર 3500થી આસપાસ જ રકમ મળી છે। એ ખેડૂતોએ મોટી માત્રામાં ત્યાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને પોતે જે વળતર મળ્યું છે એ રકમના સ્ક્રીનશોટ સાથે, બેંકની ડિટેલ સાથે પોતાની સહી વાળો ચેક આજે અહીંયા જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યો છે।